છડી વિનાના થવાના છે. આ સરકારમાં છડી વિનાના થવાના છે. આ મોદી સાહેબે બહુ વાતું કરી હતી. 15 લાખ બેનો ભાઈઓ તમારા ખાતામાં ડાલ દેગા. હવે તો આ છેલ્લું છે, તમારો દાયકો આ છેલ્લો છે, પૂરું થઈ જાય. અમારી વેદના બોલે, અમે નથી બોલતા. અમારી વેદના બોલે. ખાતરના ભાવ 18-19 રૂપિયા લેવા જાવ તો લાઈનમાં રહેવું, પાછા ઓલા બોટલું ભેગ્યું દેવ્યું. અમારામાં જીવવું કે મરી જવું કરવું. અને આ ભાવ 800 થી 1000 રૂપિયા, મગફળીના 800 થી 1000 રૂપિયા. અને 66 નંબરમાં ચડાવી દીધા હતા 2022. હવે 1012 રૂપિયા. હે તો આમાં ખેડૂત જીવવું કેવું? અને 15 મણ માંડવી થાય, 15 મણ વીઘે. હવે 15 મણ થાય એટલે આ 15000 રૂપિયા થયા. 5000 ખાલી વાવવાના થાય, ખેતીના 5000 થાય, ખાતર બિયાણ દવા. આમાં ખેડૂત વાહ છડી વધે કે ના વધે તમે કયો? હે આ તો તમે મીડિયા ને ભલાય તમારી અમને આ થોડું જાણો, અમને મળ્યું બોલવાનું કે અમારું કોઈ સાંભળતું નથી. બરોબર. અને આ મોદી સાહેબે અમારા માથે રાત રહી ગયો. અમે એનો હું ગુનો કર્યો હતો મોદી સાહેબનો કે આ ખેડૂતને જ મારવા. મોટાનો તો મોદી બની ગયો હે, પણ અમારો ગરીબનો કોઈ બનતો નથી. હે મોદી સાહેબે જેટલું કર્યું ને એટલું હારા માટે મોટા કર્યું હે. બાકી ખેડૂતનો કોઈ દી વિચાર્યું નથી કે ખેડૂત મરે કે જીવે. બરોબર. આ મોદી સાહેબે બધું બેનો ભાઈઓ મતદાન હોય તે બેનો ભાઈઓ મારા ખેડૂત આવા છે, મારા ખેડૂત આમ સુખી છે, વાતો કરીને અને ભોરવી ગયો અને મત લઈ ગયા. અને મોદી સાહેબ ને આ વિડીયો તમે પુગાડજો કે આ ખેડૂતની વેદના. હા, હું મારે પેટ મોઢેથી નથી બોલતો, મારી વેદના બોલાવે. અમે ભાડાની જમીન રાખી. બરોબર. હવે અમારે ભાડું તો દેવું પડે. અમારી માલિકીની નથી જમીન, મારે 15 વીઘા હે, હું ઉધડવા આવું છું. તો આ બગડી જાય તો મારે એને તો દેવા પડે. મારો માલ ચારો ગયો અને અહીંયા 3 દી પડ્યા રહી, ભાડા ચડે ગાડીના. તો ઈ આને કોઈને ખબર નથી સરકાર.